ઉત્તરાખંડથી લઈને નેપાળ સુધી વરસાદનો કહેર. આસામમાં 78ના મોત, શાળાઓમાં રજા જાહેર. ઉત્તરાખંડથી લઈને પાડોશી દેશ નેપાળ સુધી વરસાદે તબાહી મચાવી છે. આસામમાં ભારે વરસાદના કારણે 8 લોકોના મોત થયા છે. જે બાદ પૂર અને વરસાદના કારણે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે આસામમાં વરસાદને કારણે 28 જિલ્લાના અંદાજે 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. વરસાદનું પાણી ઘરોમાં ઘૂસી લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. ભારે વરસાદને કારણે ગોવાની સ્થિતિ ખરાબ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે આ દરમિયાન સરકારી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલમાં વરસાદને કારણે 6 દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આસામમાં પૂરના કારણે વધુ 8 લોકોના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર ધુબ્રી અને નલબારીમાં 2 મૃત્યુ નોંધાયા છે, જ્યારે કછાર, ગ્વાલપાડા, ધેમાજી અને શિવસાગરમાં 1 મૃત્યુ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં આસામના 22,74,289 લોકો પ્રભાવિત થયા છે. નેપાળમાં પણ વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં છેલ્લા 4 સપ્તાહમાં વરસાદને કારણે 62 લોકોના મોત થયા છે. 90 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ચોમાસા સંબંધિત મૃત્યુના મુખ્ય કારણો ભૂસ્ખલન, પૂર અને વીજળી છે. 34 લોકો ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે 28 લોકો અવિરત વરસાદના કારણે પૂરમાં મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી આફતોના કારણે 7 લોકો ગુમ પણ થયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.